નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. આજે છે એ આપણે ધોરણ 10 યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનું 7મું ચેપ્ટર છે એની ચર્ચા કરવાના છીએ, જે HIV એડ્સ ઉપર છે. એડ્સને લગતી અંદર ખૂબ જ ડિટેલ માહિતી આપવામાં આવેલી છે, તો એની ચર્ચા કરવાના છીએ. અને અગાઉ જે છે 1 થી 6 પ્રકરણ છે એની સંપૂર્ણ માહિતી આપેલી છે. આપણે એના વિડીયો અપલોડ કરેલા છે, એની સાથે સાથે ધોરણ 9ના પણ ઘણા બધા વિડીયો છે એ આપણે અપલોડ કરેલા છે. એને જોવાના બાકી હોય તો એને પણ જોઈ લેજો. ટાટ સેકન્ડરીની જે પણ મિત્રો તૈયારી કરે છે એના માટે આ વિડીયો સિરીઝ છે એ ખૂબ જ લાભદાયી છે. શરૂ કરીએ. પ્રકરણ 7મું છે એડ્સનું. HIV એડ્સ છે એની માહિતી આપેલી છે. સાવચેતી, નિવારણ અને કિશોરાવસ્થાની મૂંઝવણોનું સચોટ માર્ગદર્શન આ વિડીયોના માધ્યમથી મળવાનું છે. ચાલો, સૌથી પહેલો જે ઇતિહાસ છે HIV નો અને એની જાગૃતિ માટે ક્યારે પગલાં લેવામાં આવ્યા, આવી બધી માહિતી છે. અને તો પ્રથમ કેસ, આ પ્રશ્ન પૂછાય છે કે પ્રથમ કેસ HIV એડ્સ નો પ્રથમ કેસ ક્યારે? તો 5 જૂન, ખાસ યાદ રાખવાનું છે, 5 જૂન 1981 ના રોજ નોંધાયો હતો. HIV નો પ્રથમ કેસ ક્યારે નોંધાયો હતો? 5 જૂન 1981 ની અંદર. અને વિશ્વ એડ્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 1 ડિસેમ્બરના રોજ વિશ્વ એડ્સ દિવસ મનાવવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું છે, એડ્સ દિવસ. જેવી રીતે વિશ્વ યોગ દિવસ મનાવવામાં આવે છે, એવી રીતે વિશ્વ એડ્સ દિવસ પણ મનાવવામાં આવે છે. આ માનવજાત માટે એક મોટો પડકાર છે. શું છે? એડ્સ છે એ માનવજાત માટે મોટો પડકાર છે. આ રોગ માનવજાત માટે એક મોટો પડકાર છે, જેના માટે સામાજિક જાગૃતિ જ એકમાત્ર શસ્ત્ર છે. શું છે? કારણ કે આ રોગ એવો છે જેની હજી સુધી એની દવા છે એ શોધાઈ નથી, પરંતુ એના માટે શું કરવું પડે? સામાજિક જાગૃતિ એ જ એકમાત્ર શસ્ત્ર છે. આવું કહ્યું છે કે આ રોગ માટે સમાજની અંદર દરેક વ્યક્તિએ જાગૃત થવું પડશે, ત્યારે આ રોગ સામે આપણે ટકી શકીશું, લડી શકીશું. ચાલો, ત્યાર પછી HIV એડ્સ. HIV શું છે, એડ્સ શું છે, એની વચ્ચે તફાવત શું છે, એને આપણે જોવાના છીએ. કારણ શું છે જે HIV એડ્સ થાય છે, એનું કારણ શું છે? તો HIV નું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું છે, હ્યુમન ઇમ્યુનો ડિફિશિયન્સી વાયરસ. હ્યુમન ઇમ્યુનો ડિફિશિયન્સી વાયરસ. આ પરીક્ષાની અંદર પૂછાય છે. HIV નું પૂરું નામ નીચેનામાંથી જણાવો. તો આ ખાસ યાદ રાખવાનું છે. H નો અર્થ થાય છે હ્યુમન, I નો અર્થ થાય છે ઇમ્યુનો ડિફિશિયન્સી વાયરસ. ઇમ્યુનો ડિફિશિયન્સી, આ આખો શબ્દ છે I ની અંદર આવે છે. માનવીની રોગ પ્રતિકારક શક્તિમાં ખામી ઉત્પન્ન કરતો વાયરસ છે. આ વાયરસ શું કરે છે? HIV છે એ શું કરે છે? માનવીની જે રોગ પ્રતિકારક શક્તિ છે એની અંદર એને નબળી પાડે છે, એની ખામી ઉત્પન્ન કરે છે, નબળી પાડે છે. હા, એટલે ઇમ્યુન સિસ્ટમ છે એને અસર કરે છે, એટલે ઇમ્યુનો ડિફિશિયન્સી વાયરસ કીધું છે. ઇમ્યુન સિસ્ટમ છે, પ્રતિરક્ષા શક્તિ છે, રોગ પ્રતિકારક શક્તિ છે, એની અંદર એની ખામી ઉત્પન્ન કરે છે. તો એડ્સ શું છે, એનું ફૂલ ફોર્મ શું છે એ પણ યાદ રાખવાનું છે. ખાસ નોટ કરી લેજો, વારંવાર રિપીટ કરી લેજો. એક્વાયર્ડ ઇમ્યુનો ડિફિશિયન્સી સિન્ડ્રોમ્સ. ખ્યાલ પડે છે? એક્વાયર્ડ ઇમ્યુનો ડિફિશિયન્સી સિન્ડ્રોમ્સ, મેળવેલી રોગ પ્રતિકારક શક્તિમાં ખામી ઊભી કરવી. જે મેળવેલી રોગ પ્રતિકારક શક્તિ છે એની અંદર ખામી ઉત્પન્ન કરવી એટલે એડ્સ. અને HIV એટલે શું? તો કે માનવીની રોગ પ્રતિકારક શક્તિમાં ખામી ઉત્પન્ન કરવી. જે માનવીને કુદરતી રોગ પ્રતિકારક શક્તિ મળી છે એની અંદર ખામી ઉત્પન્ન કરવી એ HIV નું કામ છે. અને એડ્સ નું કામ શું છે? તો મેળવેલી રોગ પ્રતિકારક શક્તિ, એટલે કે કોઈ રસી દ્વારા, કોઈ પણ પ્રકારના ડોઝ દ્વારા તમે તમારા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિમાં તમે મેળવી છે એની અંદર છે એ ખામી ઊભી કરે છે. એવા લક્ષણોનો એક સમૂહ એટલે એડ્સ. એવા લક્ષણોનો સમૂહ એટલે એડ્સ. યાદ રાખો, શું યાદ રાખવાનું? તો કે HIV એ વાયરસ છે. HIV શું છે? એ વાયરસ છે. અને એડ્સ એ રોગની અંતિમ અવસ્થા છે. એડ્સ શું છે? રોગની અંતિમ અવસ્થા છે, એ રોગ છે. અને રોગની અંતિમ અવસ્થા એ આ એડ્સ છે. અને HIV શું છે? તો કે એક વાયરસ છે. ચલો, આ ડિફરન્સ તમને ખ્યાલ હોવો જોઈએ. HIV શું છે? એક વાયરસ છે. અને એ વાયરસ શરીરની અંદર પ્રવેશે છે અને ત્યાર પછી રોગની જે અંતિમ, એટલે કે ઇમ્યુન સિસ્ટમને ખામી ઉત્પન્ન કરી અને રોગની જે અંતિમ અવસ્થા આવે છે એ એડ્સ છે. શું છે? બંને પરસ્પર જોડાયેલા છે.
ચાલો, તો આટલું એડ્સ અને HIV વિશે તફાવત તમને ખ્યાલ હોવો જોઈએ. ચાલો, ત્યાર પછી શરીરની રોગ પ્રતિકારક શક્તિનો નાશ કઈ રીતે કરે છે, શું કરે છે, કઈ રીતે કરે છે. જો પેલા અહીંયા સૈનિકો છે, તો કે શરીરના શ્વેતકણો શું છે, એ આપણા સૈનિકો છે. શ્વેતકણો વ્હાઇટ બ્લડ સેલ કહેવાય છે. તો શ્વેતકણો છે જેને લિમ્ફોસિસ કહેવાય છે, સોરી લિમ્ફોસાઇટ કહેવાય છે, રોગ સામે રક્ષણ આપે છે. અને હુમલો કોણ કરે છે? HIV વાયરસ છે, આ શ્વેતકણો પર હુમલો કરે છે. આ શ્વેતકણો છે ને એની ઉપર હુમલો કરે છે HIV વાયરસ છે, અને સીધો હુમલો કરી તેનો નાશ કરવા માંડે છે. જેટલા પણ શ્વેતકણો છે એને નાશ કરવા માંડે છે, એને ખામી પહોંચાડે છે, એની શક્તિ ઓછી કરે છે. તો આવી બધી HIV દ્વારા હુમલો થાય છે, એટલે શરીરને અસર થાય છે. પછી નબળાઈ આવવા માંડે છે, કારણ કે આપણા શરીરની અંદરથી જે રોગ પ્રતિકારક શક્તિ છે એ નાશ પામે છે, એટલે શરીરની અંદર નબળાઈ આવવાની છે એ ચોક્કસ વાત છે. તો રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે અને અન્ય રોગો સરળતાથી લાગુ પડે. શું થાય છે? જે રોગ પ્રતિકારક શક્તિ છે એ નબળી પડે છે, એટલે બહારના કોઈ પણ પ્રકારના જંતુઓ છે, વાયરસ છે, એ આ શરીરની અંદર સરળતાથી એન્ટર થઈ અને રોગ છે એનો વિકાસ કરી શકે છે. તો એટલા માટે જે રોગ પ્રતિકારક શક્તિ છે એ ઓછી થાય છે, માટે સરળતાથી બીજા રોગો પણ લાગુ થાય છે. વાયરસના સંક્રમણ પછી લક્ષણો દેખાતા 6 માસથી 20 વર્ષ જેટલો લાંબો સમયગાળો લાગે. કેટલો લાગે છે? વાયરસ જ્યારે HIV વાયરસ છે એ શરીરની અંદર પ્રવેશે છે ત્યારથી 6 મહિનાથી 20 વર્ષ સુધીનો સમયગાળો લાગે છે લક્ષણ દેખાતા. કેટલો સમયગાળો? 6 મહિનાથી 20 વર્ષ સુધીનો સમયગાળો લાગી શકે છે. 6 મહિનાની અંદર પણ લક્ષણ દેખાઈ શકે છે, અને 20 વર્ષ જેટલો લાંબો સમય પણ એની અંદર લાગી શકે છે. તો હવે આવે છે ફેલાવાના કારણો શું છે અને ગેરમાન્યતાઓ શું છે. આ એડ્સ છે એ ફેલાવાના કારણો શું છે, કઈ રીતે ફેલાય છે, અને કેટલીક ગેરમાન્યતા છે જેને વિડમણાઓ કહેવાય છે. તો એ શું છે? ગેરમાન્યતાઓ શું છે? લોકવાયકાઓ શું છે? ખોટી માન્યતાઓ શું છે? તો ચેપ કઈ રીતે ફેલાય છે પહેલા આ જાણી લઈએ, પછી લોકવાયકાની અંદર આવે તો સુરક્ષિત જાતીય સંબંધ બાંધવાથી, સોરી અસુરક્ષિત જાતીય સંબંધ બાંધવાથી એડ્સ છે એ ફેલાઈ શકે છે. એક વ્યક્તિને એડ્સ હોય અને એની સાથે જાતીય સંબંધ બાંધવામાં આવે તો બીજી વ્યક્તિને એડ્સ ફેલાઈ શકે છે. ચેપી લોહી એટલે કે જેને એડ્સનો ચેપ લાગેલો હોય, HIV નો ચેપ લાગેલો હોય, એ વ્યક્તિનું બ્લડ છે એ બીજા વ્યક્તિને ચડાવવામાં આવે ત્યારે એ બીજી વ્યક્તિને ચેપ લાગી શકે છે. ચેપગ્રસ્ત સોય એટલે કે ચેપગ્રસ્ત વાળા વ્યક્તિને સોયનો ઉપયોગ કર્યો હોય, સિરીઝનો ઉપયોગ કર્યો હોય અને ફરીથી બીજા વ્યક્તિની અંદર ઉપયોગ કરવામાં આવે, બીજા વ્યક્તિ માટે ઉપયોગ કરવામાં આવે તો એ વ્યક્તિને HIV લાગુ પડી શકે છે. ટેટુ, દાઢી કરાવવા અશુદ્ધ સાધનોનો ઉપયોગ હોય, એટલે કે એ દાઢી કરાવવા માટે જે બ્લેડ હોય છે અને ટેટુ બનાવવા માટેની જે સોય હોય છે, તો એ છે એ પણ એકની એક વારંવાર વાપરવામાં આવતી હોય. એક વ્યક્તિને આ ચેપ HIV નો લાગેલો હોય ને એ જ પછી સોય કે બ્લેડ છે દાઢી કરવા માટેની બ્લેડ, તો એ બીજા વ્યક્તિ માટે ઉપયોગ કરવામાં આવે તો એને પણ ચેપ લાગી શકે છે. ચેપગ્રસ્ત માતા હોય એના દ્વારા ગર્ભસ્થ શિશુને ચેપ લાગે છે. ચેપગ્રસ્ત માતાને ચેપ લાગેલો હોય ને એ ગર્ભ ધારણ કરે છે તો એ ગર્ભમાં રહેલું બાળકને પણ ચેપ લાગતો હોય છે. તો આટલી બાબતો છે જેની અંદર ચેપ HIV નો લાગવાની સંભાવના છે. ચેપ કઈ રીતે ફેલાતો નથી આ ખાસ ધ્યાન રાખવાનું છે. ભ્રમણાઓ હોય છે, વિડમણાઓ હોય છે, ગેરમાન્યતાઓ હોય છે, ખોટી માન્યતાઓ હોય છે. હાથ મિલાવવાથી કે ભેટી પડવાથી એડ્સ રોગ છે એ લાગુ પડતો નથી. સાથે બેસીને જમવાથી કે વાતો કરવાથી રોગ લાગુ પડતો નથી. એક જ શૌચાલય કે સ્નાનાગાર વાપરવાથી રોગ લાગુ પડતો નથી. ઉધરસ કે છીંક દ્વારા અથવા મચ્છર કરડવાથી રોગ લાગુ પડતો નથી. બ્રશ, ટુવાલ વાપરવાથી જો લોહીનો સંપર્ક ન હોય, લોહીનો સંપર્ક ન હોય તો રોગ લાગુ પડતો નથી. બ્રશ વાપરો છો અને જો લોહીનો સંપર્ક એ બ્રશની અંદર છે અને એ બ્રશ પાછું તમે વાપરો છો તો પછી એ ચેપ લાગવાની સંભાવના છે. પરંતુ જો લોહીનો સંપર્ક ના હોય તો બ્રશ વાપરો, ટુવાલ વાપરો, કોઈ પણ પ્રશ્ન થતો નથી, ચેપ લાગુ પડતો નથી. તો આવી કેટલીક માન્યતાઓ હોય છે, એનાથી એને નાસીપાસ કરવો ના જોઈએ, એને સમાજથી દૂર કરવો ન જોઈએ એ વ્યક્તિને. ચાલો, હવે HIV છે એને નિવારણના 3 મુખ્ય સ્તંભ છે. સ્તંભ શું છે? 3 મુખ્ય સ્તંભ છે. કયા કયા છે તમે જોઈ શકો છો. સુરક્ષિત સંબંધો પહેલો સ્તંભ છે. બીજું છે તબીબી સાવચેતી રાખવી જોઈએ અને વ્યક્તિગત સ્વચ્છતા હંમેશા રાખવી જોઈએ. વ્યક્તિગત સ્વચ્છતા પણ એટલી જરૂરી છે. જાતીય જીવનમાં સંયમ અને એકનિષ્ઠા હોવી જોઈએ. જાતીય જે
સંબંધ જીવનમાં જે સંયમ હોય છે એ સંયમ હોવો જોઈએ અને એકનિષ્ઠતા હોવી જોઈએ. આ ખાસ મહત્વનો મુદ્દો છે. લગ્ન પૂર્વે સંબંધો છે એ બને ત્યાં સુધી ટાળવા. લગ્ન પૂર્વેના સંબંધો છે એ ટાળવા જોઈએ. જાતીય સંબંધો છે. સુરક્ષાના સાધનો નિરોધ છે એનો ઉપયોગ કરવો જોઈએ. સુરક્ષાત્મક સાધનો છે, નિરોધ છે એનો ઉપયોગ કરવો જોઈએ, જેથી જ્યારે પણ સંબંધો બાંધતા હોય ત્યારે નિરોધનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરી આ એડ્સ છે એ ફેલાય નહીં. એટલા માટે 3 મુખ્ય સ્તંભ છે, એમાંથી એક સ્તંભ છે સુરક્ષિત સંબંધો બાંધવા જોઈએ. બીજું છે તબીબી સાવચેતી રાખવાની છે. માત્ર HIV મુક્ત અધિકૃત રક્તદાનનું લોહી જ લેવું. HIV એટલે રક્તદાન જ્યારે લેવાય છે અથવા તો રક્તદાન કરાવવાવાળા મિત્રો છે, ક્યાંય પણ રક્તદાન થાય છે તો એ પહેલા લોહીની ચકાસણી કરી લે, ત્યાર પછી છે એ બ્લડ છે એને દાન માટે સ્વીકારવું જોઈએ. અને જે બ્લડ બીજા વ્યક્તિને ચડાવવાનું છે એ પણ ચેક કરી અને ચડાવવું જોઈએ. હંમેશા નવી જંતુરહિત સોયનો જ ઉપયોગ કરવાનો છે. નવી જંતુરહિત કરેલી સોય છે, સાધનો છે, એનો જ ઉપયોગ કરવો જોઈએ. વ્યક્તિગત સ્વચ્છતા શું રાખવાની? તો કે રેઝર કે બ્લેડ જેવી વસ્તુઓનો અન્ય સાથે ઉપયોગ ટાળવાનો છે. કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે બ્લેડ છે, રેઝર છે, એનો ઉપયોગ એની સાથે કરવો જોઈએ નહીં. એને ઉપયોગ કરવા માટે પણ આપવું જોઈએ નહીં. ખાસ કાળજી રાખવી જોઈએ. આ બધી બાબતો છે એની તકેદારી રાખવી જોઈએ. માદક દ્રવ્યો અને HIV શું છે? માદક દ્રવ્યો શું? તો કે જિજ્ઞાસા, એટલે કે કિશોરાવસ્થામાં ઉત્તેજના અને જિજ્ઞાસાને કારણે યુવાનો નશા તરફ વળે છે. શેની તરફ વળે છે? નશા તરફ વળે છે. જિજ્ઞાસા હોય છે અને ઉત્તેજના હોય છે, દેખાદેખી હોય છે, તો આ બધી બાબતોથી નશા તરફ યુવાનો હોય છે એ તરફ વળે છે. ભાન ભૂલવું, નશામાં અસુરક્ષિત શારીરિક સંબંધોની શક્યતા વધે છે. એટલે નશો છે, માદક દ્રવ્યો છે, એનાથી HIV ચેપ કઈ રીતે લાગી શકે છે? તો કે નશામાં ભાન ભૂલે છે, અસુરક્ષિત શારીરિક સંબંધોની શક્યતા વધે છે. નશાની અંદર વ્યક્તિ હોય તો એ વ્યક્તિને પછી ભાન હોતું નથી કે કોઈ પણ પ્રકારનું એને જ્ઞાન હોતું નથી અને એ અસુરક્ષિત શારીરિક સંબંધો છે એ બાંધી દેતો હોય છે, જેથી એડ્સ ગ્રસ્ત વ્યક્તિ સાથે અથવા તો એ પોતે એડ્સ ગ્રસ્ત હોય તો બીજી વ્યક્તિને ચેપ લાગતો હોય છે. જોખમી આદતો, તો કે કેફી દ્રવ્યો લેનારાઓ વચ્ચે એક જ સોયની આપલે થાય. જે કેફી દ્રવ્યો લેતા હોય ને, જે હેરોઇન, કોકેઇન, સીધા ઇન્જેક્શન મારફતે ઘણા ડ્રગ્સ લેવાતા હોય છે, તો આ ડ્રગ્સ છે એની અંદર એક જ સોયની આપલે થતી હોય. એક વ્યક્તિ હોય, આખું મિત્ર વર્તુળ હોય, મિત્ર સમૂહ હોય, તો એક સોય લે છે, એની સોય પાછો બીજો લે છે, એની સોય પાછો ત્રીજો લે છે. આવી બાબતો થતી હોય છે, તો એનાથી પણ જે HIV છે એ ફેલાઈ શકતો હોય છે. સંક્રમણ, તો આ જૂની સોયનો સામૂહિક ઉપયોગ HIV ફેલાવવાનું મુખ્ય કારણ છે. જૂની સોયથી સામૂહિક ઉપયોગ થાય છે, એકની એક સોયનો વારંવાર ઉપયોગ થાય છે, એટલે HIV છે એ ફેલાવાની સંભાવના રહેલી છે. એટલે માદક દ્રવ્યો એ પણ HIV સાથે જોડાયેલા છે, ફેલાવા માટે એક બાબત કહેવાય, ફેલાવા માટે પરિબળ છે માદક દ્રવ્યો, કે જેના કારણે વ્યક્તિ છે એ પોતાનું ભાન ભૂલે છે, અસુરક્ષિત સંબંધો બાંધે છે અને સોય ને આ બધું જે પણ ઉપયોગ કરતા હોય એનાથી પણ ફેલાઈ શકે છે. ભેદભાવ દૂર કરવાનો છે. સામાજિક જવાબદારી શું છે? તો કે ભેદભાવ દૂર કરવાનો છે. જે વ્યક્તિને એડ્સ થયો છે એની સાથે ભેદભાવ કરવાનો નથી. કઈ રીતે ચેપ લાગે છે એ બાબતોનું ખ્યાલ રાખવાનો છે. બાકી જે છે એ આપણે બંને બાબતો સમજ્યા છે, કઈ રીતે ચેપ લાગે છે અને કઈ રીતે ચેપ લાગતો નથી, બંને બાબતોને સમજ્યા છીએ. સાથ સહકાર આપવાનો છે. વ્યક્તિ જે ચેપગ્રસ્ત વ્યક્તિ છે, સામાજિક વર્તન દ્વારા રોગ ફેલાતો નથી, તેથી HIV પીડિત વ્યક્તિ પ્રત્યે ભેદભાવ રાખવાનો નથી. માનવતા રાખવાની છે. દર્દીને સામાજિક બહિષ્કારનો ડર ન લાગે તે માટે તેમને માનસિક સાથ અને સહકાર આપવો જરૂરી છે. સાવચેતી એ જ શ્રેષ્ઠ ઉપાય છે, પરંતુ દર્દી પ્રત્યેનો પ્રેમ અને આપણી ફરજ એ જ આપણી ફરજ, દર્દી પ્રત્યેનો પ્રેમ એ જ આપણી ફરજ છે. એનો સામાજિક બહિષ્કાર કરવાનો નથી. એ ચેપગ્રસ્ત વ્યક્તિ થયો છે તો એને સામાજિક બહિષ્કાર નથી કરવાનો, એને સાથ સહકાર આપવાનો છે, પ્રેમ આપવાનો છે. એ આપવાથી રોગ છે બીજા વ્યક્તિને લાગુ પડતો નથી. શા માટે અનિવાર્ય છે જાતીય શિક્ષણ? શા માટે અનિવાર્ય છે? તો શારીરિક ફેરફારો, કિશોરાવસ્થામાં શરીરમાં થતા કુદરતી ફેરફારો સમજાવવા જોઈએ. દરેક કિશોર વ્યક્તિને કુદરતી ફેરફારો જે આવે છે એ સમજાવવા જોઈએ. આપણું જે આ પ્રકરણ છે એ ધોરણ 10નું પાઠ્યપુસ્તકની અંદરનું છે, અને 10માં ભણતું બાળક છે એને આ બાબત, દરેક બાબતો છે એનો ખ્યાલ હોવો જોઈએ. એટલા જ માટે આપણા શારીરિક શિક્ષણ, યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પુસ્તકની અંદર આ પ્રકરણ આપેલું છે. આવા ઘણા સ્વાસ્થ્યને લગતા પ્રકરણ છે, રોગને લગતા પ્રકરણ છે. એટલે કે આ કિશોરાવસ્થાની ઉંમર છે એની અંદર આ દરેક બાબતોનું જ્ઞાન
એ વ્યક્તિ દરેક વ્યક્તિને હોવું જોઈએ. અફવાઓથી બચાવ, ખોટી માન્યતાઓ અને ગેરસમજોથી યુવાનોને સુરક્ષિત રાખવાના છે. ખોટી અફવાઓથી દૂર રાખવાના છે, ગેરસમજો હોય એને દૂર રાખવાની છે. આવું પ્રકરણ ભણાવવામાં આવે જેથી બાળકની અંદર કોઈ પણ પ્રકારની ગેરસમજ હોય તો એ ગેરસમજ પણ દૂર થતી હોય છે. સુરક્ષા રાખવાની છે. વ્યક્તિ, કુટુંબ અને સમાજને જાતીય રોગોથી સુરક્ષિત રાખવાના છે. વ્યક્તિ છે, કુટુંબ છે, સમાજ છે, એને જાતીય રોગોથી સુરક્ષિત રાખવાના છે. એટલા માટે સુરક્ષા પણ ખૂબ જ જરૂરી છે. તંદુરસ્ત વિકાસ, સંતુલિત અને શારીરિક માનસિક વિકાસ માટે યોગ્ય માર્ગદર્શન આપવાનું છે. સંતુલિત અને શારીરિક માનસિક વિકાસ માટે યોગ્ય માર્ગદર્શન આપવાનું છે. જે કિશોર વ્યક્તિઓ હોય છે, કિશોરાવસ્થાની અંદર ખાસ દરેક વ્યક્તિઓને આ પ્રકારનું માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ. ત્યારબાદ આવે છે શારીરિક અંગો વિશેની ગેરસમજ અને વાસ્તવિકતા શું છે. શારીરિક અંગો વિશેની ઘણી બધી ગેરસમજો હોય છે અને એની સામેની વાસ્તવિકતા શું છે. તો જાતીય અંગોના કદ અને દેખાવનો પ્રજનન ક્ષમતા કે શારીરિક ક્ષમતા સાથે કોઈ જ સીધો સંબંધ નથી. જે જાતીય અંગો છે, એનું કદ છે કે એનો દેખાવ છે, એ જાતીય સંબંધો સાથે કોઈ એને લેવા દેવા નથી. આ દરેક બાબત છે એ બાળકોને, કિશોર વ્યક્તિઓને સમજાવવાની ખૂબ જ જરૂરિયાત હોય છે. મિત્રો, અફવાઓ કે ખોટા સાહિત્ય દ્વારા ફેલાતી વાતો પર ક્યારેય વિશ્વાસ કરવો નહીં. જો તમારી પાસે યોગ્ય પુરાવા હોય તો જ તમારે એની ઉપર આપણે વિશ્વાસ કરવાનો છે, નહીતર વિશ્વાસ કરવાનો નથી. કિશોરાવસ્થાની કોઈ પણ મૂંઝવણ હોય તો શરમાયા વિના ડોક્ટર કે નિષ્ણાતની સલાહ લેવાની છે. કિશોરાવસ્થાની અંદર અથવા તો કોઈ પણ અવસ્થાની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય, શારીરિક મુશ્કેલી હોય કે કોઈ પણ મૂંઝવણ હોય તો ડોક્ટર છે એને તમે જણાવી શકો છો, અને કોઈ પણ નિષ્ણાત હોય એને બેઝિઝક તમારે જણાવવું જોઈએ, જેથી એનું સોલ્યુશન આવતું હોય છે. ચાલો, ત્યાર પછી માસિક ધર્મ છે. માસિક ધર્મ જે છે કિશોરાવસ્થાની એક કુદરતી પ્રક્રિયા છે. માસિક ધર્મ તો એનાથી પણ સજાગ કરવાના હોય છે. જે વિજ્ઞાનની અંદર તો માસિક ચક્ર સામાન્ય રીતે 28 થી 34 દિવસનું હોય છે. કેટલા દિવસનું હોય છે? 28 થી 34 દિવસનું હોય છે, અને જેમાં વ્યક્તિગત ફેરફાર હોઈ શકે છે. વ્યક્તિગત ફેરફારો થતા હોય છે. આ એક સંપૂર્ણ કુદરતી પ્રક્રિયા છે, તેનાથી ગભરાવાની જરૂર નથી. આ બાબત છે એ બાળકોને જણાવવાની છે, કારણ કે આ પ્રથમ વખત જ્યારે માસિક ધર્મની પ્રક્રિયા થતી હોય છે ત્યારે બાળક ગભરાઈ જતું હોય છે અને કોઈને કહી શકતું હોતું નથી. એટલે એને આ જ્ઞાન હોવું જોઈએ. આ પાઠ્યપુસ્તકની અંદર આ મુદ્દો આપવાનું કારણ જ આ છે કે એ વ્યક્તિ, બાળક છે, યુવક છે, યુવતી છે, એ દરેક છે એ આ જ્ઞાનથી સજાગ થાય અને એના જે માનસિક મૂંઝવણ છે એ ક્યારેય અનુભવે નહીં. અને સ્વચ્છતા રાખવાની છે. ઋતુસ્ત્રાવ દરમિયાન ખાસ સ્વચ્છતા જાળવવાની છે. માત્ર સેનેટરી નેપકિન્સ છે એનો જ ઉપયોગ કરવો જોઈએ. ઉપયોગ બાદ તેનો કચરાપેટીમાં યોગ્ય નિકાલ કરવો જોઈએ. જો અહીંયા તમે જોઈ શકો છો કે કચરાપેટીમાં યોગ્ય નિકાલ કરવો જોઈએ. 28 થી 34 દિવસનું એક માસિક ચક્ર હોય છે. ચલો, ત્યાર પછી વ્યક્તિગત સ્વાસ્થ્ય શું છે, દૈનિક આદતો છે, એને પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. દૈનિક આદતો છે, દરરોજ સ્વચ્છ પાણીથી સ્નાન કરવું, રોજ સ્નાન કરવાનું છે સ્વચ્છ પાણીથી. ઋતુસ્ત્રાવ પીરિયડ્સ દરમિયાન વિશેષ સંભાળ અને સ્વચ્છતા જાળવવાની છે. વિશેષ સંભાળ લેવાની છે, સ્વચ્છતા જાળવવાની છે, આરામ કરવાનો છે. શરીરના ગુપ્તાંગોની યોગ્ય સફાઈ રાખવાની છે અને ચેપ ન લાગે, જેથી શું થાય, કોઈ પણ પ્રકારનો ચેપ ન લાગે. શરીરના જે ગુપ્તાંગો છે એની ખાસ સફાઈ રાખવાની છે, કોઈ પણ પ્રકારનો ચેપ ન લાગે, ઇન્ફેક્શન ના લાગે. હંમેશા સ્વચ્છ અને સુતરાઉ એટલે કે કોટન વાળું જે કપડું હોય છે એને આંતરસ્ત્રાવોનો જ ઉપયોગ કરવો જોઈએ. એટલે કોટન વાળું સુતરાઉ કપડું છે, સ્વચ્છ કપડું છે, એનો જ હંમેશા ઉપયોગ કરવો જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો. ચાલો, ત્યાર પછી આગળ તો જાગૃતિ એ જ બચાવ છે, કારણ કે આ રોગ છે HIV, એની દવા છે એ શોધવામાં આવેલી નથી. તો જાગૃતિ એ જ બચાવ છે. આનાથી જાગૃત રહેવાનું છે. દરેક વ્યક્તિને જાગૃત કરવાના છે, સમાજને જાગૃત કરવાના, કુટુંબને જાગૃત કરવાના છે, દરેક બાળકને જાગૃત કરવાના છે. યોગ્ય જ્ઞાન અને સાવચેતી એ જ આપણું સૌથી મોટું હથિયાર છે. માહિતીના અભાવે જ એડ્સ જેવા ગંભીર રોગો અને જાતીય મૂંઝવણો વધે. માહિતીનો અભાવ હોય ને, માહિતીનો અભાવ, એટલે જ આ એડ્સ જેવો રોગ છે ને એ આપણને ગંભીર રોગ લાગે છે અને જાતીય મૂંઝવણો એની અંદર વધે છે. આપણને જ્ઞાન છે, આપણને માહિતી છે, આપણને
પૂરેપૂરું નોલેજ છે તો આની અંદર મૂંઝવણ આવશે નહીં, અને ગંભીર જે રોગ છે એની અંદર જાતીય મૂંઝવણ ક્યારેય પણ આવશે નહીં. આજે જ જ્ઞાન મેળવો અને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી, હેલ્થી લાઈફસ્ટાઈલ અપનાવો. આજે જ જ્ઞાન મેળવવાનું છે. આ જ્ઞાન છે, આ પ્રકરણ છે, એનો ઉદ્દેશ્ય જ એ છે આપણા પાઠ્યપુસ્તકની અંદર મૂકવાનો. પરંતુ ખ્યાલ આપણે સૌને ખ્યાલ જ છે કે આ પાઠ્યપુસ્તક છે એનો ઉપયોગ કેટલો થાય છે એની અંદર આપણે વધારે ડિટેલ પડવાની જરૂર છે નહીં. ચાલો હવે આપણે અહીંયા કેટલો ટાઈમ થયો છે એ જોઈ લઈએ, નહીતર પછી સાથે સાથે ચાલો તો એટલા માટે કે સાથે સાથે એમસીક્યુ છે એને પણ સાથે આની અંદર કવર કરી લઈએ. જે પ્રકરણ 7ના એમસીક્યુ છે એને પણ આની અંદર આપણે કવર કરી લઈએ. તો પહેલો પ્રશ્ન છે HIV એડ્સ એટલે કે પ્રકરણ 7ની અંદર વિશ્વમાં એડ્સના રોગનો પ્રથમ કેસ ક્યારે જાણવા મળ્યો હતો. આપણે આ પીડીએફ આ પીપીટી છે એની શરૂઆતની અંદર જ આપણે આની ચર્ચા કરેલી છે. 1 જાન્યુઆરી 1980, 5મી જૂન 1981, 10મી ઓગસ્ટ 1990, 1 ડિસેમ્બર 1985. તો 5મી જૂન 1981 જવાબની અંદર આવે છે. બીજો પ્રશ્ન છે દર વર્ષે કયા દિવસે વિશ્વ એડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે કયા દિવસને વિશ્વ એડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1 નવેમ્બર, 5મી જૂન, 1 ડિસેમ્બર કે 10મી જાન્યુઆરી. તો 1 ડિસેમ્બર છે એને વિશ્વ એડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચાલો HIV નું પૂરું નામ છે. ચાલો જી HIV નું પૂરું નામ છે આ છે. આ ત્રણમાંથી કયું આવે છે એ તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે. કોમેન્ટ કરો ભાઈ. ચલો કોમેન્ટ કરી દેવાનું છે કે ભાઈ HIV એડ્સ નું પૂરું નામ શું છે. HIV એડ્સ નું પૂરું નામ શું છે. HIV વાયરસ માનવ શરીરના કયા કોષ પર હુમલો કરે, કયા કોષો ઉપર હુમલો કરે. લાલ કણો, શ્વેત કણો, મગજના કોષો કે સ્નાયુ કોષો. તો શ્વેત કણો છે જેને લિમ્ફોસાઇટ કહેવાય. શું કહેવાય છે? લિમ્ફોસાઇટ કહેવાય છે. શ્વેત કણો કહેવાય છે. ચાલો 5મો પ્રશ્ન છે કે એડ્સ શબ્દમાં એનો અર્થ શું થાય. આવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. એનો અર્થ શું થાય? એક્ટિવ, એક્વાયર્ડ, એન્ટીજન કે એન્ટીબોડી. તો એક્વાયર્ડ છે એ જવાબની અંદર આવે છે. HIV નો ચેપ લાગ્યા બાદ લક્ષણો દેખાવાનો સમયગાળો કેટલો હોય છે. લક્ષણો દેખાય છે એનો સમયગાળો કેટલો હોય છે? 1 થી 2 અઠવાડિયા, 2 થી 5 મહિના, 6 માસથી 20 વર્ષ સુધી કે કાયમ માટે. જવાબની અંદર આવે છે કે 6 માસથી 20 વર્ષ સુધી એનું લક્ષણ દેખાઈ શકે છે. એટલો સમયગાળો લાગી શકે છે લક્ષણ દેખાવાનો. 6 મહિનાથી 20 વર્ષ સુધીનો સમયગાળો લાગી શકે છે. ચાલો નીચેનામાંથી કઈ રીતે HIV નો ફેલાવો થતો નથી એવું કીધું છે. નથી એવું પૂછ્યું. શું પૂછ્યું છે? નથી ફેલાવો થતો નથી. તો ચેપી વ્યક્તિ સાથે હાથ મિલાવવાથી આનાથી નથી થતો. ચલો નીચે બીજા જોઈ લઈએ. અસુરક્ષિત જાતીય સંબંધો આનાથી ફેલાય છે. ચેપી લોહી ચડાવવાથી આનાથી ફેલાય છે. જંતુરહિત કર્યા વિનાની સોય તો આનાથી ફેલાય છે. આ એક છે ઓપ્શન એ જેનાથી ફેલાતો નથી એટલે આપણો જવાબ એ બની જાય છે. 8મો પ્રશ્ન છે જો સગર્ભા માતા HIV પોઝિટિવ હોય તો બાળકમાં આ વાયરસ કેવી રીતે પ્રવેશી શકે છે. બાળકમાં કઈ રીતે પ્રવેશી શકે છે? સ્પર્શ દ્વારા, ગર્ભસ્થ શિશુને લોહીના સંપર્ક દ્વારા, સાથે જમવાથી કે શ્વાસ દ્વારા. કઈ રીતે ફેલાય છે? ગર્ભસ્થ શિશુ છે એના લોહીના સંપર્ક દ્વારા. ગર્ભસ્થ શિશુ હોય છે, જો અહીંયા તમે જોઈ શકો છો કે એનો સંબંધ માતામાં હોય છે એટલે ગર્ભસ્થ શિશુને ચેપ છે એ લાગુ પડતો હોય છે. એડ્સગ્રસ્ત વ્યક્તિ સાથે કઈ પ્રવૃત્તિ કરવી સંપૂર્ણપણે સુરક્ષિત છે. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ કરવી એડ્સગ્રસ્ત વ્યક્તિ છે એના માટે સુરક્ષિત છે આવું પૂછ્યું છે. જાહેર શૌચાલયનો સાથે ઉપયોગ કરવો, એક જ વાસણમાં જમવું આ પણ છે, શાળામાં સાથે અભ્યાસ કરવો તો આ પણ છે. તો અહીંયા ચોથો ઓપ્શન આપ્યો છે. ઉપરની તમામ પ્રવૃત્તિઓ છે એ સુરક્ષિત છે. એક પણ પ્રવૃત્તિ એવી નથી કે જે અસુરક્ષિત હોય. HIV 10મો પ્રશ્ન છે. HIV પોઝિટિવ વ્યક્તિ માટે કયો શબ્દ વપરાય છે જે પોતે દર્દી નથી પણ રોગનો ફેલાવો કરી શકે છે. આવું જો પોતે દર્દી નથી પરંતુ રોગનો ફેલાવો કરી શકે એને શું કહેવાય? એડ્સ વાહક કહેવાય, એડ્સના દર્દી કહેવાય, ચેપી દર્દી કહેવાય કે અસાધ્ય દર્દી કહેવાય? એડ્સના વાહક કહેવાય. શું કહેવાય?
એડ્સના વાહક કહેવાય, જે પોતે દર્દી નથી પરંતુ બીજાને એ રોગ ફેલાવી શકે છે. ત્યાર પછી 11મો પ્રશ્ન છે કે એચઆઈવી એડ્સના સંક્રમણને અટકાવવા માટે સૌથી અસરકારક ઉપયોગ કયો છે? સૌથી અસરકારક ઉપયોગ કયો છે એચઆઈવી? હવે અહીંયાથી શું કરીએ ખબર છે? તમે આ દરેક પ્રશ્નો છે, કારણ કે આગળ આપણે માહિતી આપેલી જ છે, તો એની ઓપ્શન સાચો છે એ તમારે કહી દેવાનો. જે આની અંદર એવો લાગશે કે પ્રશ્ન આપણે એની અંદર બિલકુલ માહિતી આગળ આપેલી નથી અથવા તો એને લગતી કેટલીક માહિતી અઘરો પ્રશ્ન છે, એનો જવાબ આપણે આપી દઈશું. તો એચઆઈવી એડ્સના સંક્રમણને અટકાવવા માટેનો સૌથી અસરકારક ઉપાય કયો છે? સંક્રમણ છે ને અટકાવવાની વાત થાય છે. દરરોજ કસરત કરવી, તેના વિશેની સાચી જાણકારી અને જાગૃતિ મેળવવી, વિટામિનની ગોળીઓ લેવી કે મોડા સુધી જાગવું. તો આમાંથી જે પણ હોય તમારે ઓપ્શન છે. જો તમારે ક્રમ લખવાનો છે પ્રશ્નનો, પ્રશ્ન 11 અને એનો જે ઓપ્શન આવતો ખાલી માત્ર ABCD કરી દેશો તો પણ ચાલશે. એની અંદર શું જવાબ આવે છે તમારે જણાવવાનો છે. 12મો પ્રશ્ન છે કે લોહી ચડાવતી વખતે કઈ સાવચેતી રાખવાની છે? અનિવાર્ય છે. લોહી જ્યારે ચડાવવામાં આવે છે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિની અંદર, ત્યારે કઈ સાવચેતી રાખવાની છે? લોહી ગરમ હોવું જોઈએ, લોહીનું વજન કરવું જોઈએ, પ્રયોગશાળામાં પરીક્ષણ કરેલું એચઆઈવી મુક્ત લોહી જ લેવું, કોઈ પણ વ્યક્તિનું લોહી લઈ શકાય છે. ચાલો 12મો પ્રશ્ન છે, જે પણ જવાબ આવે તમારે જણાવવાનો છે ખાસ, કારણ કે એની ચર્ચા પણ આપણે થયેલી છે. વિડીયો છે પોઝ કરી અને આગળ પાછળ જઈ અને પણ તમે ફરીથી જોઈ શકો છો, જેથી તમને એ માહિતી પણ કવર થઈ જશે, ફરીથી યાદ રહી જશે. ચાલો 13મો પ્રશ્ન છે, નશીલા દ્રવ્યોનું સેવન કરનાર વ્યક્તિમાં એચઆઈવી ફેલાવાનું મુખ્ય કારણ શું? નશીલા પદાર્થો, જો આવી નશીલા પદાર્થો છે એનું સેવન કરવાથી એનું મુખ્ય કારણ શું છે એચઆઈવી ફેલાય? તો કે એક જ સોય કે સિરીઝનો સામૂહિક ઉપયોગ કરવો, ઓછું પાણી પીવું, વધારે પડતું ઊંઘવું કે બહાર જમવા જવું. પ્રશ્ન નંબર 13 છે. ABCD 13 કરીને ABCD જે છે એ તમારે જવાબ આપી દેવાનો છે. 14મો પ્રશ્ન, જાતીય સ્વાસ્થ્ય માટે નીચેનામાંથી કઈ બાબત મહત્વની છે? જો આવી રીતે પ્રશ્નો કરવાથી તમને તમારા જ્ઞાન કેટલું તમે ગ્રહણ કર્યું છે એ ખ્યાલ આવશે, અને જે ભૂલાઈ ગયું છે, તાત્કાલિક ભૂલાઈ ગયું છે, એ ફરીથી તમે રિવાઇઝ કરી અને જોઈ શકશો, અને એ માહિતી છે ક્યારેય પાછી ભૂલાશે નહીં. જાતીય સ્વાસ્થ્ય માટે નીચેનામાંથી કઈ બાબત જાતીય સ્વાસ્થ્યની વાત થાય છે તો વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી જોઈએ, જાતીય અંગોને યોગ્ય સફાઈ કરવી જોઈએ, માસિક ધર્મ દરમિયાન સેનેટરી નેપકિનનો ઉપયોગ કરવો જોઈએ કે આપેલ તમામ જે પણ હોય તમારે કોમેન્ટની અંદર જણાવી દેવાનું છે. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન છે 15મો કે સામાન્ય રીતે માસિક ચક્રનો સમયગાળો કેટલા દિવસનો હોય? સામાન્ય રીતે કેટલા દિવસનો હોય છે? તો 15 દિવસનો હોય છે, 28 દિવસનો હોય છે, 45 દિવસનો હોય છે કે 60 દિવસનો હોય છે? જે હોય તે તમારે કોમેન્ટની અંદર જણાવી દેવાનું છે. ચાલો 16મો પ્રશ્ન છે કે મોટું કદ એટલે વધુ ક્ષમતા. પ્રશ્ન, જાતીય અંગોના કદ અને યૌન ક્ષમતા વચ્ચે કેવો સંબંધ હોય છે? જાતીય જે અંગો હોય છે એના કદ અને યૌન ક્ષમતા વચ્ચે કેવો સંબંધ હોય છે? મોટું કદ એટલે વધુ ક્ષમતા, આવું સંબંધ હોય છે. નાનું કદ એટલે ઓછી ક્ષમતા. કદ અને યૌન ક્ષમતા વચ્ચે કોઈ સંબંધ નથી કે માત્ર સ્નાયુબંધ લોકોમાં જ ક્ષમતા હોય છે. તો આ પણ આપણે સરસ મજાની ચર્ચા કરેલી છે. તો જે પણ ઓપ્શન આવે છે એ તમારે ક્રમ દર્શાવી અને તમારે ઓપ્શન છે એ જણાવી દેવાનો છે, જવાબનો ઓપ્શન છે એ જણાવી દેવાનો છે. ચાલો 17મો પ્રશ્ન છે કે એચઆઈવીના ફેલાવાને અટકાવવા માટે કયા સાધનોનો ઉપયોગ થાય? એચઆઈવી છે એને ફેલાવાને અટકાવવા માટે કયા સાધનોનો ઉપયોગ વ્યક્તિગત રાખવો જોઈએ? જો વ્યક્તિગત શબ્દ વાપર્યો છે એટલે ખાસ શબ્દ પકડવાનો, વ્યક્તિગત રાખવો જોઈએ. મોબાઈલ અને લેપટોપ વ્યક્તિગત રાખવું જોઈએ, રેઝર અને બ્લેડ વ્યક્તિગત રાખવું જોઈએ, પુસ્તકો અને પેન વ્યક્તિગત રાખવા જોઈએ કે ચશ્મા અને ટોપી વ્યક્તિગત રાખવા જોઈએ? બિલકુલ સરળ પ્રશ્ન છે, થોડું તર્ક લગાવશો એટલે તમને આવડી જશે. 18મો પ્રશ્ન છે કે તરુણાવસ્થામાં જાતીય શિક્ષણ શા માટે અનિવાર્ય છે? તરુણાવસ્થાની અંદર જાતીય શિક્ષણ છે શા માટે અનિવાર્ય છે? ખોટી માન્યતાઓ અને વિકૃતિઓ બચાવવા, પરીક્ષામાં પાસ થવા માટે, મિત્રો સાથે ચર્ચા કરવા માટે, રમતગમતમાં આગળ વધવા માટે. તો આ પણ પ્રશ્ન સરળ છે. જે પણ આવતું હોય તમારે કોમેન્ટની અંદર ખાસ જણાવી દેવાનું છે. કોમેન્ટની અંદર જણાવવાનું છે ખાસ. જેટલા પણ પ્રશ્નો કીધા છે એની કોમેન્ટ તમારે કરવાની છે. જે પણ સાચો જવાબ છે, અને અહીંયા એચઆઈવી એડ્સ છે એના પ્રશ્નો છે એ પૂર્ણ થાય છે, અને આજનો વિડીયો પણ અહીંયા પૂર્ણ થાય છે. આ જે છે એ વિડીયોની અંદર આપણે થોડું અલગ કરેલું છે, જે કારણ કે પ્રશ્નો પણ થોડા હતા, ચેપ્ટર પણ થોડું ટૂંકું હતું, એટલા માટે પહેલાં સમજાવી દીધું, લાસ્ટમાં એના
MCQ છે એને પણ આપણે કવર કરી લીધા અને એની અંદર જવાબ નથી આપ્યા. મને અડધે પહોંચ્યા એટલે મને એવું થયું કે આવી રીતે જો કરવામાં આવશે તો વધારે યાદ રહેશે અને જે પણ છે ખોટો કદાચ હશે અને તો પાછળ જઈને તમે જોશો એ પ્રશ્ન છે એનો જવાબ નથી આવડતો તો તમે પાછળ જઈ રિવાઇઝ કરીને જોઈને ફરીથી એ છે એ ક્યારેય ભૂલાશે નહીં. તો ગમ્યો હોય વિડીયો તો લાઈક જરૂર કરી દેજો. આવી પદ્ધતિ ગમી હોય તો એ પણ તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો કે હા બિલકુલ આવી પદ્ધતિ મજા આવે છે. આજના વિડીયોની અંદર બસ આટલું જ. બન્યા રહેજો આ ચેનલની અંદર. જય હિન્દ, જય ભારત.